આપણી ભારતીય સંસ્કૃતિ એના ઉપર વિધર્મીઓનું જ્યારે આક્રમણ થઈ રહ્યું છે ત્યારે નાના એવા ખોબા જેવા ગામમાં દૂર દૂરથી રાજકોટથી સુરતથી જામનગરથી બધા યુવાનોએ સાથે મળી આપણી ભારતીય સંસ્કૃતિની ધરોહર અને અસ્મિતા કહી શકાય એવા સુંદર મજાના પરમાત્માના ઘરનું પરમાત્માના મંદિરનું નિર્માણ કરવા માટે જેને તન મન ધન સમર્પિત કર્યા છે એમનું હૃદયથી વંદન કરું છું. એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું, શુભેચ્છા શુભકામના આપું છું. આજના સમયમાં આપણી ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મ સનાતન ધર્મ વિશેની વાત કરીએ તો સનાતન ધર્મ એ આદિ અનાદિ છે. એની કોણે સ્થાપના કરી હજી સુધીમાં કોઈ કહી શક્યું નથી. પછી એમાંથી ઘણી બધી પરંપરાઓ છે એનું પ્રાદુર્ભાવ થયો, એ ફાલ્યા ફૂલ્યા. ભારત વર્ષમાં એમાં ખાસ કરીને આપણી સૌરાષ્ટ્રની ખાસ ધીંગીધરામાં કોઈ એવું ગામ નહીં હોય જ્યાં સતી સુરા એની પૂજા ન થતી હોય, જ્યાં પાળિયા ન હોય, જ્યાં ઠાકોર મંદિર ન હોય, જ્યાં રામ મંદિર ન હોય, જ્યાં શિવ મંદિર ન હોય, જ્યાં હનુમાનજીનું મંદિર ન હોય, મા આદિશક્તિનું મંદિર ન હોય, એવી સૌરાષ્ટ્રની ધરાનું કોઈ ગામ નહીં. શાસ્ત્ર એમ કહે છે કે જે ગામની અંદર ઠાકોર મંદિર ન હોય, જે ગામમાં રામ મંદિર ન હોય, જે ગામમાં શિવ મંદિર ન હોય, જે ગામમાં હનુમાનજીનું મંદિર ન હોય, એ ગામનું પાણી પણ પીવું નહીં એવું શાસ્ત્રમાં લખ્યું છે. એ પાંચ દેવતાઓનું જે આદર ન કરતી હોય, આગળ હિંમત કરીને કહું તો પાંચ દેવતાઓનું જે આદર ન કરતી હોય એ વ્યક્તિની ઘરે પાણી પીવું એ પણ યોગ્ય નથી. મનુ મહારાજે આપણા સમાજને સુરક્ષિત રાખવા માટે, આપણા સમાજને તાલબદ્ધ રીતે એનું માળખું યોગ્ય રીતે જળવાય માટે વર્ણ વ્યવસ્થા કરી છે. વર્ણ વ્યવસ્થા એ સમાજ વ્યવસ્થા માટે જેને આપણે ઘણી બધી ગ્રંથિઓથી આપણે પીડા રહ્યા છીએ ત્યારે છૂતાછૂતના ભેદથી આપણે તારીફ થઈ રહ્યા છીએ. કંઈક એવી ગ્રંથિઓથી આપણે પીડાય છે કે અમુક સમાજનો આદર કરવો, અમુક સમાજનો આદર ન કરવો. હમણાં સાહેબે કીધું કે હું નાનો તું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો. આખો દરિયો ખારા જળનો છે પણ શું કામના, પણ એક મીઠા જળનો લોટો. મીઠા જળનો એક લોટો હોય તો માણસની તૃષા છીપાઈ જાય. એમ ભક્ત બીજ પલટે નહીં, યુગ જાય અનંત, ઊંચ નીચ ઘરે અવતરે આખર સંતના સંત. ભોજા વગર ગોદલરામ બાપા આ ખેડૂત સમાજ જ્યાંથી આ ટોટલી વીરપુર પરંપરાનો પ્રારંભ થયો એ શરૂઆત ગોદલરામ બાપાથી થઈ. તો એ પણ એક ખેડૂત સમાજ, એ પરિશ્રમી સમાજ, એમાંથી બુલંદ વિચારધારાનો એક ફરગો છૂટ્યો. દરેક સમાજની અંદર કોઈને કોઈ મહાન પુરુષો વિરલ ભક્તો થયા છે. ગામે ગામ પાળિયા છે, સંત સતી અને સુરા છે, એટલે જ આપણી ધરા ટકી છે. સાહેબ, વિધર્મીઓ આપણા દેશ ઉપર જ્યારે આક્રમણ કરે છે, યુવાનોને વ્યસન એની ચુંગાળમાં ફસાવી એની યુવા શક્તિને ક્ષીણ કરવા માટે જે કાવતરાઓ કરે છે, જે કોશિશ કરે છે, આપણા યુવાનોમાં ફસાયા અને એમાં એનું યૌવન ધન બરબાદ થઈ રહ્યું છે. ત્યારે એક સાધુ તરીકે મારી ભાવના કે સાહેબ આ યજ્ઞ પણ થાય છે તો યજ્ઞની અંદર 5-25 યુવાનો એવા ભેગા થઈ અને તમારા દુર્ગુણો અને વ્યસનોની પણ આહુતિ આપી દેજો, એવી મારી એક ભાવના છે. જે વ્યસનોને કારણે તમારી યુવા શક્તિ ક્ષીણ થઈ જાય, તમારું શૌર્ય, તમારું સામર્થ્ય, તમારી પોઝિટિવિટી, તમારું મનોબળ જે તોડી નાખે, આવા અનિષ્ટોનો ત્યાગ કરજો. તમને એ વસ્તુ સામાન્ય લાગતી હશે પણ મનુષ્ય જ્યાં સુધી કોઈ પણ વસ્તુને આધીન છે ત્યાં સુધી ફ્રીડમ નથી, એની પ્રાઇવસી નહીં જળવાય, ત્યાં સુધી એ ધારે નહીં કરી શકે. સામાન્ય બીડીના આધીન થઈ ગયું, સામાન્ય ફાકીના તમાકુના આધીન થઈ અને આપણે ઘણું બધું ગુમાવી દઈએ છીએ. આ તો નાની નાની વાત થઈ, બીજી બધી વાત કરવી યોગ્ય નથી. પણ મારી એક સાધુ તરીકે એવી ભાવના છે કે વ્યસનમાંથી આપણે મુક્ત બનીએ. આપણા ગામમાં કઈ પણ દૂષણો હોય એનાથી આપણા યુવાનોને બચાવીએ. જે દૂષણને કારણે આપણું યુવાન છે બરબાદ થતો હોય, એનો પરિવાર બરબાદ થતો હોય, એના ઘરમાં પરિવારના લોકોના આંખમાં આંસુ એ સુકાતા ન હોય,
અને જે જીવન નિર્વાહ કરાવવા માટે જે જવાબદાર વ્યક્તિ છે એવી વ્યક્તિ જ્યારે બરબાદ થતી હોય ત્યારે 5-25 યુવાનોએ મળી અને એની ચુંગાલમાંથી એને મુક્ત કરવા જોઈએ. આ વિધર્મીઓનું એક ષડયંત્ર છે સાહેબ, આપણા યુવાનોને બરબાદ અને નેસ્ત નાબૂદ કરવા માટે. કોઈ પણ ભગવાનને માનો, એવો દાવો નથી કે તમે આને જ માનો, તમે કૃષ્ણને માનો, તમે રામને માનો, તમે શિવને માનો, તમે માં ખોડિયારને માનો, મેલડી માને માનો, હનુમાનજીને માનો, પણ આપણી આસ્થાનું એક કેન્દ્ર બિંદુ હોય છે જ્યાં આપણી આસ્થાનું નિરૂપણ કરવામાં આવે. રામના જીવનના આદર્શો, કૃષ્ણના જીવનનો સંદેશ અને મહાદેવનું જીવન દર્શન પ્રત્યેક વ્યક્તિ માટે પ્રેરણાસ્પદ છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં 5 દેવતાઓનું પૂજન કરવાનો ઉલ્લેખ કર્યો છે. ભગવાન વિષ્ણુ, ભગવાન શિવ, ગણપતિ, માં આદ્યશક્તિ, બ્રહ્માંડ ભાંડોદરી, પ્રાંબા, એને તમે ગમે તે સ્વરૂપે જોવો, ચોસઠ જોગની સ્વરૂપ છે. એમાંથી તમે ખોડિયારમાં માનો, માં આદ્યશક્તિ, મહાકાળી માનો, માં લક્ષ્મી માનો, માં સરસ્વતી સ્વરૂપમાં માનો, જે આપણા શરીરની અંદર ચેતના પૂરે છે, જે આપણા જીવનને ઉર્ધ્વમુખી બનાવે છે, અધઃપતનથી આપણે બચાવે છે. કે આદ્યશક્તિ પરંપરાનું પણ સ્મરણ કરો. આપણા શરીર આ 5 કોષનું બનેલું છે, 5 તત્વનું બનેલું છે. દરેક તત્વ ઉપર દરેક દેવતાની પ્રાધાન્યતા છે. જલ તત્વના અધિષ્ઠાતા ભગવાન ગણપતિ છે, અગ્નિ તત્વની અધિષ્ઠાત્રી માં આદ્યશક્તિ પ્રાંબા છે, અને વાયુ તત્વના અધિષ્ઠાતા દરેક તત્વના અધિષ્ઠાતા દેવતાઓ છે. એટલે દેવતાઓની પૂજા એટલે કરવાની કે આપણા શરીરનું સ્વાસ્થ્ય બરાબર રહે. વાયુમંડળમાં 5 તત્વો છે બરાબર રહે, એના માટે આ પૂજન અર્ચન કરવાનું હોય છે. પૂજા એ ભોગ અને મોક્ષ આપનાર છે, સમૃદ્ધિ આપનાર છે, ઐશ્વર્ય આપનાર છે. તો પ્રતિષ્ઠાની પૂર્વ સંધ્યાએ ત્રિવેદી શુદ્ધિ, ધન, મન અને ત્રણેય શુદ્ધિ કરવા માટેનો સુંદર મજાનો યુવાનો દ્વારા આવા સરસ મજાના ગાય ગૌરાવે છે. ભાઈ યુવાનને મેં જોયા એટલે મને ખૂબ આનંદ થયો. એનો કંઠ પણ તાળીઓથી વધાવી લઈએ આપણે એમને. મને ખૂબ આનંદ થયો, મારી પ્રસન્નતા વ્યક્ત કરી. આવા બધા યુવાનો છે. સંસ્કૃતિના કાર્યમાં જ્યારે જોડાય ને ત્યારે ઠાકોર પણ મંદિરમાં બેઠો બેઠો રાજી થતો હોય કે ખરેખર મેં જીતેલા માર્ગ ઉપર મેં બનાવેલો મનુષ્ય ચાલે છે એટલે એનો ઉદ્ધાર કરી દઈશ. ભાઈ આ વાત છે સાધુ તરીકે મારી એક નૈતિક ફરજ છે. આવતીકાલે મારે કચ્છની અંદર મારું આયોજન છે એટલે ત્યાં જવાનું હતું. ગામના બધા વડીલો આગેવાનો આવીને મને કહ્યું કે બાબુ તમારે સમય ફાળવવાનો આવવાનું છે. મેં કીધું આવવાનું નહીં, મારી એક અહીંયા હિન્દુ તરીકેની ફરજ બને છે કે મારે આવું કાર્ય થતું હોય ત્યાં મારી હાજરી પુરાવી અને મારે પણ ત્યાં લાભ લેવાનો હોય. એટલે એ નાતે અહીંયા આપ સર્વે મને સાંભળો, મને સ્વીકાર્યો અને આપ સર્વનું જીવન મંગલમય હો. ભગવાન રામ એનું આગમન થાય, મહાદેવશક્તિ પરંપરાનું આગમન થાય, ભગવાન કૃષ્ણ લીલાધારી પુરુષનું આગમન થાય, ગામની અંદર એકતા રહે, ગામમાં સંપ રહે, ગામમાં બધા પરિવારોમાં સુખ શાંતિ જળવાઈ રહે અને બધાની મનોકામના આ પરમાત્મા આ સ્થાપિત દેવતાઓ જે પ્રાધાન્ય દેવતાઓ છે પૂર્ણ કરે એવી પરમાત્માને સાધુ તરીકે હૃદયથી પ્રાર્થના કરું. અને આટલા દિવસનો સારો કાર્યક્રમ નિર્વિઘ્ને સાંગોપાંગ પાર થાય અને આપ સર્વની જે કાંઈ મનોકામના છે પરમાત્માની પાસે બેસી અને તમે જે મનોકામના કરો એ પૂર્ણ કરે એવી હૃદયપૂર્વક ભાવ વંદના સાથે આપ સર્વે મને સાંભળ્યો બદલ ફરી ફરીને આપ સર્વના શ્રી ચરણોમાં અને આપની ભીતર બેઠેલા પરમાત્માને વંદન કરી મારી વાણીને વિરામ આપું છું. આશીર્વાદ, ધન્યવાદ. સર્વે સુખિનામ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવે. અસ્તો માં સદગમય, તમસો માં જ્યોતિર્ગમય, મૃત્યુ માં અમૃતગમય. જે જે કાર બોલાવું તો સાથે બોલાવજો. ધર્મ કા, ધર્મ કા, ધર્મ કા, धर्म का, अधर्म का, अधर्म का, अधर्म का, प्राणियों में सद्भावना हो, प्राणियों में, प्राणियों में, प्राणियों में गौ हत्या बंद करो, गौ हत्या, गौ हत्या, गौ हत्या, गौ माता की, गौ माता की, गौ माता की, भारत माता की। धन्यवाद।
ગમે ત્યાં આવજો ગોળા બેનો કામ લ્યો ગોળા આવજો બધાય Jai